છોડીને જાશે, કાગા એની કાણ તો ઘર ઘર મંડાશે. હત મુકાને હેતાળવા મરકીને કાઢે વેણ, એને કડવો કાંટો ન લાગજો, ભલે હોય પારકા શેણ. એમ હત મુકા, હેતાળવા અને રૂપાણી સાહેબ વિજયભાઈ, જેની આગળ આપણને આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય. ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કંઈક રાષ્ટ્ર માટે કર્યું, એવી દિવ્ય આત્માને, દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવ દ્વારકા વાળો એ કાયમના માટે હેળારીએ. એમના દીકરા એમના ઘેરેથી એમના પરિવારને ખૂબ સહન શક્તિ આપે. જેને પરિવાર ખોયો, પરિવારમાંથી કોઈ સજ્જન ખોયું હોય એની પીડાની એને ખબર હોય, પણ આમની તો ઘરે ઘર ગાણ મંડાણી છે. આવા મીઠકવાળા માનવી રૂપાણી સાહેબ, દિવ્ય ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ, કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે. પણ એના ગયા પછી સન્માન કેવું પામશો, મૃત્યુ પછી રવિ એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે. માણસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે. અફસોસ નહીં ઉસ બાત કા, કોઈ આકે ही चले जाते हैं, કોઈ જીતે हैं मौत के लिए तो કોઈ मर के भी जी जाते हैं. ગયા પછી પણ જીવી ગયા છે. આજે ઘટોઘટમાં એ રમતા હોય એવા એના કામ છે, એની ઉર્જા કામ કરે છે. એમની દિવ્ય ચેતનાને પ્રણામ. કલાકારો પ્રત્યે વિશેષ સંવેદના. હા, બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે. ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો. પણ આમને વિશેષ લગાવ હતો, જેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જુનાગઢમાં. અને ખૂબ હંતમુખા દાયરામાં આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે રૂપાણી સાહેબ આવ્યા છે. અને એના હંતા ખીલતા ચહેરાને કાયમના માટે અમે યાદ રાખશું. જય માતા. તો એવું વ્યક્તિત્વ કે જેમણે સમાજ વ્યવસ્થામાં, રાજકીય વ્યવસ્થામાં અને સાથે સાથે વહીવટી વ્યવસ્થામાં એમની આગવી સૂઝબૂઝ, રાષ્ટ્રીય સંઘના સંસ્કારો, ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો, એમના પરિવારના સંસ્કારોને લઈને જેમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને, સંગઠનાત્મક બાબત હોય, સામાજિક સેવાનું ક્ષેત્ર હોય કે વહીવટી મુખ્યમંત્રી તરીકેની એમની કામગીરી હોય, સમગ્ર રાજ્ય, દેશ અને નાના ગામથી માંડીને સમગ્ર ભારતમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવીને છેલ્લે પંજાબના પ્રભારી તરીકે તેઓ કાર્યરત હતા. હું એમ કહીશ કે છેલ્લી ઘડી સુધી પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે સમર્પિત રહીને છેલ્લી મિટિંગ લઈને લંડન જતા હતા. આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે એ પ્લેન ક્રેશ થયું છે ને, સ્વર્ગસ્થ વિજયભાઈ એ આપણી વચ્ચે નથી રહ્યા. એક હસતો ખેલતો ફૂલ ગુલાબી ચહેરો, અનેક લોકોને જેમણે ઘડ્યા છે, તમામ લોકો હારે જેમનો નાતો રહ્યો છે, એવું વ્યક્તિત્વ કે હવે આપણી વચ્ચે નથી રહ્યું. માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહજી, CR પાટીલજી અને શિવસેના પાર્ટીનું નેતૃત્વ, રાજ્ય સંઘ, હું એમ કહીશ કે તમામ રાજકીય પક્ષના લોકોએ પણ માની વિજયભાઈ પ્રત્યે એક સદભાવના અને જે પ્રકારે એમનું મૃત્યુ થયું ત્યારે જે ભાવના બતાવી છે, એ જ એમનું જીવન હતું, એ જ એમની મૂડી હતી. રાજભાથી માંડીને ખજુભાઈ જેવા અનેક લોકો આજે પણ રાજકોટમાં, એ ગઈકાલે એમની સ્મશાન યાત્રા હોય, એ અંતિમ દર્શન માટે પણ ક્યારેય ન થયો એ પ્રકારનું રાજકોટની અંદર, સૌરાષ્ટ્રની અંદર એક નેતાનું આ પ્રકારનો ભાવ એ તમે બધા જોયો છે. અનેક શોષણો એમના છે, કરેલું કંઈ જતું નથી. પ્રમુખ તરીકે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો, યુવા મોરચાના પ્રમુખ તરીકે મળ્યો, અનેક નાની મોટી જવાબદારીઓ વિપક્ષમાં હતા ત્યારથી, પણ એમની હિંમત, એમનો સ્પષ્ટ વિચાર, એની ક્લેરિટી એ બહુ ક્લિયર હતી ને એમના કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. કરેલું ક્યાંય જતું નથી અને કોરામાં વાવો કંઈ માત્ર સ્વાર્થથી નહીં પણ કોરામાં વાવીને ઉગાડતા છે. આવી સ્થિતિમાં એમણે કાર્યકર્તાને તૈયાર કર્યા, પોતે પણ વિપક્ષમાં રહીને ક્યાંય દૂર દૂર સુધી સત્તા નહોતી દેખાતી, પણ ભારતીય જનતા પાર્ટીનો સમાજનો વિચાર એમણે પહોંચાડ્યો છે. ને આપ સૌએ જોયું એ પ્રમાણે એક નાના નાના અનેક લોકોને ઉપયોગી થવાનું, સંવેદના સભર ઉપયોગી થવાનું અને તમામ લોકોનો ઉત્થાન થાય એ ભાવથી મારી સાથેના અનેક સંસ્મરણો છે જે કદાચ વાગોળી ન શકાય. હું એટલું કહીશ
કે બધાનું કરવું કરેલું કંઈ જતું નથી, બધા જોતા હોય છે, ઈશ્વર તો જોવે જ છે. આ ભાવથી એમણે સમગ્ર રાજ્યની અંદર સેવા કરી છે. રૂપાણી પરિવાર ઉપર જે આફત આવી છે, પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર શિક્ષક નેતૃત્વ અનેક લોકો અન્ય રાજ્યોમાંથી આવ્યા એમની સાથે છે. એટલે રૂપાણી પરિવાર ઉપર આવેલી આફત એ એમની નથી, અમારા સૌની છે, સમગ્ર રાજ્યની છે. ઈશ્વર એ આફતમાંથી વધારે એમને બહાર કાઢીને વધારે મજબૂતાઈ સાથે રૂપાણી પરિવારને એ વધારે મજબૂત બનાવી ઈશ્વરના ચરણમાં હું પ્રાર્થના કરું છું. અને આદરણીય વિજયભાઈ ચીધેલા રાહો એમણે કરેલા કામો જે અધૂરા કામો છે એ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ સમાજસેવી સંસ્થાઓ દ્વારા પરિવાર દ્વારા સાથે મળીને પૂરા કરીને ઈશ્વર એમાં અમને આશીર્વાદ આપે. विजयभाई ने आपकी एक ऐसा व्यक्तित्व था जिन्होंने सबके दिलों पर राज किया था और अंबेडकर ने जो जिंदगियां करना का भाव सबको सीएम करने पर उन्होंने जिंदगियां का बहुत सारा उत्साह किया था, इन्होंने उनको जिंदगियां रखने का अवार्ड दिया था। विजयभाई क्या दिलों को जीत कर आज वो मृत्यु को भी जीत गए हैं। हमारी यही तो भावना है कि राजकारण के अंदर में विजयभाई जैसे व्यक्ति उभरते रहे और समाज की सेवा करते रहे। વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા વ્યક્તિ. હું એમને 2 વખત મળ્યો. પહેલી વખત જ્યારે એમને મળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો, કોઈ મોટાઈ નહીં. મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે. મારા લાયક કે અમારા ગવર્મેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો. બહુ સરળ વ્યક્તિત્વ. આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જુઓ કે એટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા. હરેક વર્ગ, કોઈ પણ પાર્ટી હોય, હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ, એવું સરળ વ્યક્તિત્વ. જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ, નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ. રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદબુદ્ધિ આપે અને સદગતિ આપે. તમારા કામ વિશે પણ વિજયભાઈના શબ્દો હતા કે એ પણ ગરીબોનો મસીહા. હા, વિજયભાઈ રૂપાણી એમની સંસ્થા, એમની જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમણે હજારો લોકોના કામ કર્યા. હું તમને એક એમનો એક વિષય કહી કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એવું કીધું કે દિવ્યાંગ છોકરી છે અને એને વ્હીલચેર જોતી છે. તો એમણે એમના પીએને તરત કીધું, બોલાવીને કે તમે આમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરો. એટલે નિખાલસ અને નાના બાળકોનું, દિવ્યાંગ બાળકોનું ખાસ ધ્યાન રાખનારા અને ખાસ તો જીવદયામાં માનનારા. પોતે જૈન સમુદાયથી આવે છે એટલે એમણે મને સામેથી કીધું કે અમારા સમાજમાં જીવદયામાં બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવદયામાં પણ માને છે. એવા અદ્ભુત વ્યક્તિ, એમની ખોટ સદાય આપને રહેશે અને બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે. ત્યારે બોલવાની વાત આવે ત્યારે વિજયભાઈના નિધનથી હું માનું છું કે વિજયભાઈના પરિવાર પૂરતી આ દુઃખની વાત નથી. વિજયભાઈ જે રીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છની હારે જે રીતે નાતો રાખ્યો છે, જે રીતે નાનામાં નાના કાર્યકર્તા અને ખભાઈ ખભું મિલાવ્યું છે, જે રીતે વિકાસના કામને સૌરાષ્ટ્ર, કચ્છને અને ગુજરાતને અગ્રતા આપી છે, એમાં ખાસ કરીને હું મારા વિસ્તારની વાત કરું તો ગોંડલ વિસ્તાર આરે વિજયભાઈને કુદરતી જે લગાવ હતો એમના તરફથી અમને એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામની જે ભેટો મળી છે, મને લાગે છે કે ગોંડલની પ્રજાને પીવાનો પાણીનો પ્રશ્ન હંમેશા માટે વિજયભાઈના શાસનમાં પીવાનો પ્રશ્ન ભૂતકાળ બનાવ્યો છે. વિજયભાઈ મને હંમેશા એક નાના ભાઈના સ્વરૂપે જોયું છે. વિજયભાઈ મને રાજકીય રીતે ખૂબ જ હૂંફ આપી છે. વિજયભાઈની કાર્યશૈલી, કાર્ય પદ્ધતિ જે કાંઈ હતી, મારું ભણતર રાજકીય રીતે ઘડવામાં પણ સરઘસ વિજયભાઈનો ખૂબ જ મોટો ફાળો હતો. વિજયભાઈના જવાથી હું એમ માનું છું કે પરિવારને નહીં, રાજકોટને નહીં, સૌરાષ્ટ્રને નહીં, કચ્છને નહીં પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે. વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું
એ દુઃખ સહન કરવાની પણ ઈશ્વર એમને શક્તિ આપે એવી પણ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. સૌનો આભાર. વિજયભાઈના મારી સાથેના સંભાળના તો એક દિવસના છે ભાઈ. વિજયભાઈ જ્યારે મને મુશ્કેલી પડી છે, મારા વિસ્તારને મુશ્કેલી પડી છે, ત્યારે હંમેશા વિજયભાઈ મારી હારે ખભે ખભો મિલાવ્યો. મેં તમને વેરી તળાવની જે વાત કરી વિસ્તારથી વાત કરવા માંગુ છું. મારા વિસ્તારને પીવાના પાણીનો પ્રશ્ન હંમેશા માટે એક કનડગત વાળો બની ગયો હતો. જે વાત મેં વિજયભાઈના ધ્યાને મૂકી, વિજયભાઈ મને તુરંત એટલે મહિના દિવસની અંદર સૌની યોજનાથી જોડીને વેરી તળાવ જે વર્ધી હતું એ મારું મોટું સ્મરણ છે. ગોંડલ માટે મોટી આ ભેટ છે. અને ગોંડલની જો વાત કરીએ તો વિજયભાઈના જોવાથી એક અમે બધા મોભે ગુમાવ્યું છે, એટલું બધું અમે દુઃખ છે. મીઠેપવાળા માનવી જગ છોડીને જાહે, કાગા એની કાણી તેજી ઘેર ઘેર મંડાશે. આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું. એમની સાથે જે આત્માઓ એ અનંતની વાતે ગયા છે, એ તમામ આત્માઓને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને એ આત્માઓ જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. આપણા ગુજરાત માટે અને રાજકોટ માટે રૂપાણી સાહેબની બહુ મોટી ખોટ પડી છે. અને રૂપાણી સાહેબના પરિવારમાં અંજલીબેન ને વૃષભભાઈ ને એમનો આખો પરિવાર, એ પરિવાર ઉપર દુઃખ આવ્યું છે. એક દુઃખ સહન કરવાની પરમાત્મા આખા પરિવારને શક્તિ આપે એવી મારી પ્રાર્થના. રાજકીય જીવનના 50 વર્ષ જૂના સાથી, અંગત મિત્ર, કુશળ સંગઠક, કુશળ પ્રશાસક એવા મિત્રને ગુમાવવાનું અત્યંત દુઃખ. મેં વિજયભાઈને કટોકટીમાંથી બહાર આવીને જોયા છે. મેં એમને કોર્પોરેટર તરીકે સ્ટેન્ડિંગ કમિટી, મેયર, પક્ષના મહામંત્રી, પક્ષના પ્રમુખ, સાથી મંત્રી અને પછી એમના નેતૃત્વની ટીમમાં મેં સળંગ 50 વર્ષ સાથે કામ કર્યું. હું એને સાચા અર્થમાં લોક નેતા કહું. અને રાજકોટની પ્રજાએ ગઈકાલે અને આજે જે એને પ્રેમ આપે છે, શ્રદ્ધાંજલિ આપે છે, એ જ એને માન અને સન્માન, ગૌરવ, ઓનર એ રાજકોટની પ્રજાએ આપ્યું. સમાચાર મળ્યા ત્યારે હું મારા ઘરે હતો. સૌથી પહેલા સીધા જ અને નિરાસ્થાને ગયો ત્યારથી અત્યાર સુધી બધા જ કાર્યક્રમો, દુઃખદ કાર્યક્રમોમાં હું સાક્ષી રહ્યો છું. ગંગા સ્વરૂપ અંજલિબેનને ભગવાન શક્તિ આપે, બંને દીકરા દીકરીઓને પણ શક્તિ આપે. આપણા વિજયભાઈને, એમના આત્માને કોટી કોટી પ્રણામ. મારા પરિચયમાં અત્યાર સુધીમાં જે કોઈ આવ્યા એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ, અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમણે કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું. પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે, અનેક લોકોનું, ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. હરિઓમ તત્સત.
નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે રાજકોટના પનોતા પુત્ર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, અમારા સૌના આદર્શ અને વડીલ દિવંગત નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું બેસણું રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે. જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી હતી, જાહેર જીવનમાં લોકોની વચ્ચે રહીને સુખના સુખે દુઃખ, લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારે જીવન વિતાવ્યું છે. એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પધાર્યા હતા. આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય, સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે. અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિજયભાઈના જે પ્રકારનું જીવન હતું, જે પ્રકારે સમાજ સેવાથી એને યાદ કરીને એમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે. અમારા પરિવાર માટે, ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા છે. પહેલી વસ્તુ એ કે વિજયભાઈનો આત્મા કોઈ પુણ્ય આત્મા હશે. કદાચ એના પુણ્યને લીધે રંગૂનથી એના પિતાશ્રી અહીંયા પાછા આવ્યા છે અને કંઈક પૂર્વજન્મના સંસ્કાર હશે કે જેને લીધે નાનપણથી સંઘ પરિવારમાં જોડાયા, પાયાના કાર્યકર્તા રૂપે એમણે છેક આખી પોતાની કારકિર્દી શરૂ કરી. અને મૂળ વસ્તુ, આમ તો ઘણા બધા સંસ્મરણો, એના ઘણા સદગુણો જાણી શકાય એવા છે આટલા વર્ષોના સંબંધને લીધે. પણ આ બધાનું મૂળ જે કહીએ બે વસ્તુ હતી. એક એમની સરળતા અને એક એમની સમર્પણ. પાર્ટીને, રાષ્ટ્રને અને સમાજને સમર્પણની જે ભાવના હતી એનો એક જ દાખલો આપીએ કે ધ્વજભાઈ વાળાના ડમી ઉમેદવાર તરીકે એમણે 7 વાર ફોર્મ ભર્યા. પત્રકારો, હિતેચ્છુઓ બધા પૂછે કે તમારું ફોર્મ ક્યારે ભરવાનું છે? એક જ જવાબ હતો વિજયભાઈનો કે હું પાર્ટીનો સેવક છું, પાર્ટી આદેશ આપશે ત્યારે બનીશ. એ પાર્ટીના એ જે શિસ્ત અને સમર્પણની ભાવના હતી એ જ એમને મુખ્યમંત્રી પદ સુધી લઈ ગયા. હાઈકમાન્ડે એમને સિલેક્ટ કર્યા અને એ પદને પણ એમણે સુપેરે નિભાવ્યું. અને અદના કાર્યકર રીતે જ્યારે પાર્ટીએ ઈચ્છા કરી કે તમે હવે છોડી દો પદ, ત્યારે છોડી પણ દીધું. અને પંજાબ જેવી કઠણ ભૂમિ, જેને કહે ને જ્યાં બરૂ જમીનમાં એટલે અને સફરજનની ખેતી કરવાની એટલું કષ્ટ, એમણે પંજાબની જવાબદારી સ્વીકારી અને નિષ્ઠાથી કાર્ય કર્યું. એમની આજે રાષ્ટ્ર સમર્પણની ભાવના, પાર્ટી સમર્પણની શિસ્તની ભાવના, એને લીધે જ બધા ગુણો કેળવાયા છે. જેમ નરેન્દ્રભાઈનું કે અમિતભાઈનું જીવન જોઈએ, એક અતિ સામાન્ય કુટુંબની વ્યક્તિ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. પાયામાં રાષ્ટ્રનું સમર્પણ છે, દેશ માટે કંઈ કરવું છે, પ્રજા માટે કંઈ કરવું છે, અને એ સંવેદનશીલતા હોય તો બધા જ ગુણ કેળવાય છે. એ બધા જ વિજયભાઈમાં હતા. મને વિશ્વાસ છે કે દિવ્ય આત્મા ઉર્ધ્વ ગતિને પામશે અને હવે હજુ ભારત માતાની સેવા કરવા માટે પુનઃ એ ભારતમાં જન્મ પામશે. ઓમ આચાર્ય કૃષ્ણમણી મહારાજ, શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના જગતગુરુ આચાર્ય. વિજયભાઈ જોકે સૌરાષ્ટ્રના પ્રતિનિધિ તરીકે એમણે ઘણું સારું કામ કરેલું. પછી ગુજરાતના બીજેપીના અધ્યક્ષ બન્યા, પછી મુખ્યમંત્રી બન્યા. એમને ઘણા બધા સારા કાર્યો કર્યા. ગૌશાળાઓના ઉત્થાન માટે એમના કાર્યો છે. ખૂબ સારા ગાયોને સહાયતા આપવું જોઈએ એ કાર્ય એમને કરેલું. એવા ઘણા બધા કાર્યો છે જેમને ધર્મ પ્રત્યેના આપણે સંસ્કૃતિ પરંપરાઓને જાળવી રાખવા માટેના કાર્યો છે. એમના ખૂબ સારા કાર્યો છે. અને જ્યારે એમને અહીંના મુખ્યમંત્રી પછી પંજાબનો પ્રભાર આપવામાં આવ્યો તો ત્યારે અમારા સંપર્કમાં રહેતા અને ત્યાંના પંજાબ
પંજાબમાં કઈ રીતે લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે એના માટેના એમના વિચારો ખૂબ સારા હતા. ઘણી વખત અમારે મળવાનું થયું, ઘણી વખત મિટિંગો થઈ. અમારે પણ કેટલીક શાખાઓ પંજાબમાં છે અને એના માટે હમણાં થોડા દિવસ પહેલાં જામનગરમાં મળેલા ત્યારે પણ એમણે આ વાત કરી કે પંજાબની બાબતમાં આપણે મળીને થોડી ચર્ચા કરીએ. તો એમનો દેશ પ્રત્યેનો, ધર્મ પ્રત્યેનો, સંસ્કૃતિ પ્રત્યેનો વિજયભાઈનું યોગદાન ખૂબ મોટું રહ્યું છે અને એ હંમેશા ચિરસ્મરણીય રહેશે. જે દુઃખદ ઘટના ઘટી તો એના માટે તો આખા દેશને તકલીફ છે, આખા દેશ શોકગ્રસ્ત છે. એટલા બધા લોકોને એક સાથે આવું બન્યું છે. પણ આવા મહાનુભાવોએ જેમને દેશ માટે કર્યું છે એ હંમેશા ચિરસ્મરણીય રહેશે એવું મારું માનવું છે. માનનીય પૂર્વ મુખ્યમંત્રી જૈન શાસનના રત્ન શિવદયા પ્રેમી એવા વિજયભાઈ રૂપાણીની અચાનક વિદાયથી સમગ્ર જૈન સમાજ તેમજ શિવદયા પ્રેમીઓ અને સમગ્ર ગુજરાતની જનતાને એક નજીકના ભવિષ્યમાં ન પૂરી શકાય એ ખોટ અનુભવાઈ રહી છે. જેમની એક સંગઠન શક્તિ જેમનામાં હતી, જેમણે પાયાથી લઈને જે કાર્ય કર્યું છે એ કાર્ય ખૂબ અનુમોદનીય છે. જેમણે ભાજપના સંગઠન માટે અતિ કાર્ય કર્યું અને જીવદયા તેમજ સંવેદનશીલતા જેમના હૃદયમાં જીવ માત્ર પ્રત્યેની આજે એમની ખોટ અનુભવાઈ રહી છે. ભલે તેઓ આપણી વચ્ચે સદેહ નથી, પરંતુ સ્મરણ દેહે સદૈવ તેઓ આપણી વચ્ચે રહેશે. અમે સમસ્ત ગોંડલ સંપ્રદાય વતી તેમના આત્માને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ અને એમનો આત્મા પરમ શાંતિ સમાધિને પામી પરમાત્માના સાનિધ્યને પામે એ જ મંગલ ભાવના.